યુટ્યુબ ફેમિલી. તો આજે મારા દીદીના ઘરે કથા છે, તો બસ હું બ્લોગ બનાવીશ, પણ હવે હું લાઈવ કે કાંઈ નહીં કરું. તો આજે મારા દીદીના ઘરે કથા કરી છે, એનો નાનો બાબો આવ્યો ને એ નિમિત્તે. તો ચાલો અમારા બ્લોગમાં તમે લોકો જોડાયેલા રહેજો. यानी कानि च पापानि धर्मान्तरगितानि च तानि सर्वन्नस्य प्रदक्षिणां पदे पदे ओम भूर्भुवः स्वः प्रदक्षिणां ते प्रार्थनापूर्वक नमस्कारान् नमस्करोमि। हे वत्स गाइस, तो જોઈ શકો છો વેદાંત લુદાન મમ્મી, વેદાંતની મમ્મી જો ગાઈસ, આ એના પપ્પા. પાણી ચમચી ભરી ચમચી ભરી રાખ, આપણે ભરાવ પકડી રાખા જમણા હાથથી. ચાલ આપણે બેયને આપણે કરવા જામ ચમચી પકડી રાખા. વાહ જોઈ લ્યો ગાઈસ. લુદા જમણો હાથ છે, અટારમાં હું જાય તો પૂજામાં બધું પૂજાનું આ જમણો છે. ઈ લુદા ગમે એ છે. હાલ હાથ રડે રાખો. ત્રિવાર વિષ્ણુ સ્મરણ કરન વખત વિષ્ણુ ભગવાનનું નામ લેવાનું. વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણુ વિષ્ણુ શ્રીમદ ભગવત મહાપુરુષ વિષ્ણુ લાગે પડતો માનવી તિબ્રાદ્રય શ્વેતવરા કલ્પે અષ્ટાંગ વિંશ સદમે કલિયુગે કલિપતંત્રણે ભૂલોકે તથા ચ अत्राद्य फलमद मास पुण्य पवित्र मास माघ मास शुद्ध शुक्ल पक्षी थोय कृष्ण पक्षी थोयाम च द्वादश्याम तीथो वासरे तथा च ओम भूर्भुवः स्वः रविवासरे आद्य सत्यनारायण भगवान पूजनम तथा गणपति पूजनम कलश पूजनम सौ प्रथम सत्यनारायण पूजनम अहम करिष्ये इति संकल्पः। बस राखी देवानी. हाथમાં ચોખા રાખો. લુદાન બેહાન તો કઈ બેહે તો તું એ બેસી જા, અહીંયા રાખી દે મોબાઈલ. ઓર સ્ટેન્ડ ક્યાં પકડવાનું. ઉભા મારી પ્રેમાની ખારી હમણાં જળશે અહીંયા બે મારી પ્રેમાની ખારી જળ જમાનાની જારી હરી લાવો જાશમાન કરો કરી દેવા દે અહીંયા આવી ગયા આમ કરો. लक्ष्मी कांतं कमलनयनं योगविद्यां कमलवन्दे विष्णु भवहरणं सर्वलोकैकनाथं भूर्भुवः स्वः महाविष्णवे नमः. प्रार्थनापूर्वक नमस्कारान् नमस्करोमि. વાંધો નહીં. મોટર બંધ કરવા કરી દે. કલશમાં પાણી પધરાવવું છે. આ હારો છે ને આ નીચે રહી જાય. આ રહેશે. આ રીત રાખી. આમાં થોડું પાણી નાખી. બસ કલશને ચાર દિશાએ ચાર ચાંદલા કરી તો હરિ ઓમ શીઘ્રમ દિયમ ગંડાનમ સમનારામ વિલે પૂર્વ ઋગ્વેદાય નમઃ ઋગ્વેદ પૂજ્યામિ યજુર્વેદાય નમઃ યજુર્વેદ પૂજ્યામિ સામવેદાય નમઃ સામવેદ અર્થ ચતુર્વેદ દેવતાભ્યો નમઃ ચંદ્રામ ત્યક્ષતામ સમર્પયામિ. નીચે રાખીને એટલે ઈ રાખવું કલશને બાંધી. હરિ ઓમ કલશસ્ય મુખે સમાસિતા મૂર્તિ સ્વાહ. હવે અલે રડલા આમાં ખોપાલી બદલાવી દે, નાખી દે એમાં કલચમાં. આજનું ચોખાને ફૂલ નથી આવે હાથમાં લઈ રુદ્ર બને ને એમને પધરાઈ જાય વાંધો નહીં. તો હાથમાં પકડી રાખ પૈસા. પૈસા કે મેં તો ફૂલ
હાલે. એ રિયાનો આત્મા છે. હાલે. હાથમાં રાખજે તારા પૈસા. હરિ ઓમ મદમ વરુણાય નમઃ વરુણાય નમઃ ઓમ વરુણાય નમઃ ઓમ વરુણ દેવતાભ્યો નમઃ તથા હિરણ દક્ષિણા મત પુષ્પાની પાંતુ સમર્પયામિ. બદરાઈ જાય. શ્રીફળ મૂકી દે. શ્રીફળને ચાંદલો કરીને ચોખા લગાડજો. ટાંકી પકડો ના. અને બાકી ચડે. મૂકી દો. કલશને ખાલી એમ ચકતો હાથ અડાડી રાખ. બીજા એકબીજાના અડાડી રાખજો. કલશાસ્ત્ર મુખ્ય વિષ્ણુ કંઠે રુદ્રાસમાં સીધા મૂલે થતો સિતંબરમાં મધ્ય માત્ર ગણા સિંહ તપુ સુધી સાગર અસર સપન સુંદર અધિક દેવી રેજો સામે રેજો અસર આંગત અસર અસર કલા સપુષમાં સીધા હાથ લગાય તે સામે તે ચાંદી પુષ્ટિ કરી તથા ઓમ ભૂર પ્રચા તમ વરુણાય નમઃ કલશાસ્ત્ર મુખ્ય વિષ્ણુ કંઠે રુદ્રાસમાં સીધા ઓમ પુતે વમ વરુણાય નમઃ ઓમ વરુણાય નમઃ વમ વરુણાય નમઃ. આલે હાથ મારા કંગા ઉપર ઓમ દેગાનાદાન યોગ્રહ શ્રી વિષ્ણુ પદાનિ જાતનિ પદા વિચક્રમ વિષ્ણુ ગોપાય દાપયતો ધર્માનિ રાયતેના યુગમાનિ ન પુણ્યમ દીર્ઘમ અસ્ત. શ્રેષ્ઠ બ્રાહ્મણ કરે તેની પ્રતિષ્ઠા પણ કરવામાં આવી હતી. આ બ્રાહ્મણને પ્રત્યે સત્યનારાયણ ભગવાનનું વ્રત એવું રીતે સામાન્ય સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી તે તત્કાળ બ્રાહ્મણની પ્રાપ્તિ પણ થઈ હતી અને તેને આમ બ્રાહ્મણ સકલ પાપથી મુક્ત થઈને દુર્લભ મોક્ષ પ્રાપ્ત પણ કર્યો હતો. હે ઋષિઓ, પૃથ્વી વિશે આ સત્યનારાયણ ભગવાનનું વ્રત મનુષ્ય જ્યારે અને સકલ બકલ રૂપે પણ રહે છે એવું જે વ્રત નામનું મહાત્મ્ય નારદ મુનિએ પણ કહ્યું હતું. હે ઋષિઓ, તે વ્રત તે નામથી કહ્યું તે બીજું પણ તમે મને કહી સંભળાવું. ઋષિઓ, હે સુતીજી, તે બ્રાહ્મણ પાસેથી આ વ્રત કોને સાંભળ્યું હતું અને આ પૃથ્વી વિશે આ શ્રવણ કરવા અમને ઈચ્છા પણ રહી ગઈ છે. અમને આ વ્રત ઉપર શ્રદ્ધા પણ ઉત્પન્ન થઈ છે. સુતીજી બોલ્યા હતા, ત્યાર પછી આ પૃથ્વી વિશે જેને આ વ્રત કર્યું હતું તે સર્વ મુનિ તમને પણ સંભળાવે છે. એક વખત તે બ્રાહ્મણ પોતાના શક્તિ અનુસાર પોતાના સગા સંબંધી અને બાંધવો સહિત તે વ્રત પણ કરતા હતા. આટલામાં એક લાકડા વેચનાર ભીલ જાતિનો પઠિયારો બહાર લાકડાનો ભારો બ્રાહ્મણના ઘરના પોતે મૂકી અને તરસથી વ્યાકુળ થઈ તે બ્રાહ્મણના ઘરમાં પણ ગયું હતું. ત્યાં બ્રાહ્મણના ઘરમાં આ સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન થતું હતું. આ બ્રાહ્મણના સકલો અને મનોરથ તેમના પૂર્ણ થાય એવું આ સત્યનારાયણ ભગવાનનું વ્રત પણ જોયું હતું. તેને નમસ્કાર કરી અને આ લાકડા કપનારો તે બ્રાહ્મણ પાસે ગયો અને સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ લીધું અને ધન ધાન્ય અને વગેરે મેળવ્યું. તે બ્રાહ્મણ પાસેથી આ વ્રત જાણી આ ભીલ જાતિનો કઠિયારો હર્ષ અને તે જલપાન અને પ્રસાદ ભક્ષણ કરી પોતાના નગરમાં પણ ગયો હતો. પછી સત્યનારાયણ ભગવાનને ધ્યાનમાં રાખી મનમાં વિચાર પણ કરવા લાગ્યો હતો કે આજે ગામમાં લાકડા વેચતા જે દ્રવ્ય મળશે તે દ્રવ્યથી હું સત્યનારાયણ ભગવાનનું વ્રત પણ કરીશ એવો મનમાં સંકલ્પ કરી અને પ્રસાદ લઈ અને પોતાના ઘરે પણ ગયો હતો. તે રાત્રે તેને નિંદ્રા પણ આવી ન હતી. સત્યનારાયણના પ્રભાવથી બીજા દિવસે પોતાનું નિત્ય કર્મ કરી અને આ ભીલ જાતિનો કઠિયારો માથા ઉપર પોતાનો ભારો લઈ અને નગરમાં ગયો હતો. તે દિવસે તે નગરમાં તેને બમણું ધન પણ મળ્યું હતું. તે ધનથી લઈ અને લાકડો વેચનારો ભીલ જાતિને ઘણું દ્રવ્ય પ્રાપ્ત થયું. તે દ્રવ્યથી સત્યનારાયણ ભગવાનનું પૂજન પણ કર્યું હતું અને આ વ્રતથી તેને સુખ સંપત્તિનો પણ થયો હતો. આ વ્રત સર્વમંગલ મંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે સમય ત્રંબકે ગૌરી નારાયણ નમઃ. હાથમાં લઈ લે બધા સરસો. આ સરસો હાથમાં લઈ જમવા ઢાંકી રાખ. આ હાથમાં લે. જમવા માથે ઢાંકી રાખ. हरि ओम पवस पसर्पन्तु ते भूतः ये भूता भूमिमासित ये भूता विघ्नपत नश्यन्तु शिवयज्ञः प्रकमन्तु भूतानि पिच्छतं सुरेशं विरोधेन पूजा कर्मे समारंभे है. माथापाती उतारी 10 દિશે છાડી દીજો. માથાપાતી ઉતારી 10 દિશે છાડી દે.
બસ મૂકી 10 દે દિશા કેમ હવે તને ગણાવવા બેસવા જાઉં વાંચી લે કોક દી પૂછ આ ઈ છટાઈ ગયો હાલો ત્રણ વખત તાળી પાડી ઓમ પવિત્ર પવિત્ર હાજર અવસંગત અભ્યાસ સ્મૃત પુંડરીકાક્ષમ સભાયાભ્યાન તારા શુચિઃ રાખીને તો બધા આવે છે હરિ ઓમ ભદ્રમ કર્ણેભિः શૃણુયામ દેવા ભદ્રમ પશ્યેમા ભદ્રાધિરે રંગે દૃષ્ટવા ગોસસ્તનો વિવસેમહિ દેવાહિતાં યદાયુઃ સત્તમિન્ન શરદોऽહં દેવાજત્રાન ચક્રાજર શાંતનો નામ ભદ્રા સોજત્ર પિતરો ભવન્તિ માનો મધ્યા નિખતા જુગંતોઃ લુતોને બાંધો લુતો કે હા અને મોટું હવેલી બાંધી હા લુદાની પેલી પૂજા છે કા જેજે હે લુદાની પેલી પૂજા છે હશો ભૂખ લાગી આયો હું પીધું પેટું મોકલું એવી બિચારો બીજો પૂજા બીજો ગયો મોટું જો કેટલી મજા આવે છે આઈ હું તું નાઈ એમ તું બોલો જીબડો છે તું નાઈ હાલો ભગવાન પૂરી કરાવ જેજે ને નવરાવાના છે હો કાલા બે હાથ જોડીને ગુરુ ધ્યાન ધરીએ જો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુ દેવતા નમઃ ધ્યાય ધ્યાન પ્રાર્થના પૂર્વક નમસ્કાર નમસ્કરોમિ બે હાથ જોડી તમારા માતા પિતાને નમસ્કાર કરી જવાનું તમેવ માતા ચ પિતા તમેવ બંધુ સખા તમેવ અમેવ વિદ્યા દ્રવિણમ તમેવ સર્વમ દેવં ગુરુ સ્વાહા માતૃ પિતૃ દેવતાભ્ય નમઃ ધ્યાય ધ્યાનમ સમર્પય પ્રાર્થના પૂર્વક નમસ્કારાન નમસ્કરોમિ હાલો લઈ આજનો પૂજો કરાવી દો બીજા હાથ લઈ રાખજો હાલો ગણપતિ દાદાનું આહવાન આપવાનું હરિ ઓમ મહાગણપતિ ઓમ એક ઓમ સહસ્ર શિરેખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ સભૂમિ ઓમ ભૂતપૂર્વ સિદ્ધિ બુદ્ધિ સહિત શિવ મહાગણાધિદેવતાભ્યો નમઃ ધ્યાય ધ્યાનંતે લક્ષ્મી નારાયણ દેવતાભ્યો નમઃ આહવાન અક્ષતામ સમર્પયામિ તુલસી પાન થઈ ગયો આટલા મોટા આપ્યા તું આપણા હાલો ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરી હરિ ઓમ શાંતાકારમ ભજગશયનમ પદ્મનાભમ શિરસમ વિશ્વાધારમ ગગન સ્વરસમ મેઘવર્ણમ શુભમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગ વિદ્યાકમ વંદે વિષ્ણુ ભવહરણમ સર્વલોક એકનાથરમ ભૂતગુરુ સમાન વિષ્ણુ દેવતાભ્યો નમઃ ધ્યાય ધ્યાનમ તે તુલસીદલામ સમર્પયામિ આયા ખાવા અને એક ચમચી લઈ લો આ પાણીની ભર લેજો 4 ચમચી એ પાણી ભલે પાણી તું ચમચી ભર. કરાવવાની છે લાવ લઈ લઉં લુદા લાવ ના ભલે દીધો ના ભ બિચારો જોઈ છે ये भगवान की चमची भरिए ना इतना एक चमची दी गणपति ऊपर एक टीपू विष्णु ऊपर ने लक्ष्मी ऊपर तने तने બેટા લાગે પકડી हरे ही ओम महायतावानस महिमा तो जायाश्च पादोसे ओम भूर्भुवः स्वः सिद्धि बुद्धि सहित तथा विष्णु देवताभ्यो नमः पाद्योपाद्यं समर्पयामि हस्तोर्घं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि अथ सर्वांगे स्नानं समर्पयामि ચાલો દૂધ હાથે રાખજે અને એ ભાઈ ને દૂધો ગોતે લ્યો વાહ લુદા દબાતમાં વાટકો રાખ સપના લઈ લે દબાતમાં વાટકો રાખ તું છે ને પાણી ચમચી ધરાવજો હમણાં આજથી જમનાર બેજા થાય છે નવરા વેદાંત કરાવે જે આવી રીતના ગણપતિને આવી જાય વિષ્ણુ ભગવાન આવી જાય લક્ષ્મીનારાયણ આવી જાય ઈને હરિ ઓમ હાથે મહાપયોદધિગીતમચૈવ મધુસકરાકય ઓમ ભૂર્ભુવઃ સ્વઃ પ્રથમ પયસ્નાનમ સમર્પયામિ આમાં ધ્યાન દે પયસ્નાનમ તે 2 ચમચી પાણી પયસ્નાનમ તે શુદ્ધ દક્ષનાનમ સમર્પયામિ શુદ્ધ દક્ષનાનમ તે શુદ્ધ જલ આચમણ્યામ સમર્પયામિ ભગવાનની ચમચી ન રાખજો હરિ ઓમ મહા નદી સ્નાનમ સમર્પયામિ નદી સ્નાનમ સમર્પયામિ નદી સ્નાનમ તે શુદ્ધ સ્નાનમ સમર્પયામિ શુદ્ધ દક્ષનાનમ તે શુદ્ધ જલ આચમણ્યામ સમર્પયામિ ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તૃતીય ઘૃત સ્નાનમ સમર્પયામિ ચમચી બોલી ઘૃતસ્નાનમ સમર્પયામિ ઘૃતસ્નાનમ તે 2 ચમચી પાણીની શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ શુદ્ધ દક્ષનાનમ તે શુદ્ધ જલ આચમન્યામ સમર્પયામિ હરિ ઓમ મધુ વાતારિતાય ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ચતુર્થ મધુ સ્નાનમ સમર્પયામિ
मधुस्नानं ते सुदोदकस्नानं समर्पयामि सुदोदकस्नानं ते शुद्धजलाचमनीयं समर्पयामि अथ पंचमं सकरास्नानं महा हरिः ओम सकराखण्डखाद्यानि ददामि च ओम भूर्भुवः स्वः सिद्धिबुद्धि सहित श्रीमन् महागणाधिदेवताभ्यो नमः विष्णुदेवताभ्यो नमः सकरास्नानं समर्पयामि सकरास्नानं ते सुदोदकस्नानं समर्पे चमची जल सुदोदकस्नानं समर्पयामि सुदोदकस्नानं ते शुद्धजलाचमनीयं जलं समर्पयामि वैद्यनि चमकी पल्लज पयोदधिहितं चैव मधुचषकरैकमन्त्रेण मिलित पञ्चामृतस्नानं समर्पयामि બે ચમચી પાણી ચડાવી પંચામૃતસ્નાनं તે શુદ્ધોદકસ્નાनं સમર્પયામિ શુદ્ધોદકસ્નાनं તે શુદ્ધ જલ આચમનીયમ જલામ સમર્પયામિ પેલા ગણપતિને નવડાવી પછી પાણી ચમચી એવી છીછી પાણી ના આવે गणपति ऊपर विष्णु ऊपर लक्ष्मी હાલો હાથ અડાડો हरे ओम महासहस्र शिरेखा पुरुषा सहस्राक्ष सहस्रपाद भूमि गुण सर्वस्थितवाद्य अतिष्ठदशानुकूलं पुरुषे वेद गुण सर्वं जगन्मोतं दश भाव्यं मोतां विशेषाणो जगन्नैनातिरोहतिः एतावान समहिमातो जायाश्च पुरुषः पादोश्च विषभूतानि पदस्यमि तन्देवीर्पा बुद्धो पुरुषः पादोत्सेहा भवत् पुनः शासनानसने अभिततो विराड जायत विराज यदि गुरुकास जातो अत्यर्च बच्चा भूल मत गुरु तस्मदिक सर्वोपरि च सामान्य जमीने छंदा गुणस्थित तस्मत जाता जबे तस्मत કોણ રહેલું છે એમ કહ્યા પછી આ વ્રતની વિધિ વિધાન જાણીને દરેક બ્રાહ્મણ ત્યાંથી વૃદ્ધ બ્રાહ્મણ રૂપી ભગવાન તે ઠકાણેથી અંતર ધ્યાન પણ થઈ ગયા હતા બ્રાહ્મણને એવા પ્રિય કરે કે બીજા કરતા રાત્રે નિદ્રા પણ આવીને પછી પ્રાતકાળ સવારે ઉઠીને આજે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ એવો મનમાં સંકલ્પ કરી બ્રાહ્મણ ભિક્ષા માગવા નગરમાં પણ ગયો હતો તે દિવસે તે બ્રાહ્મણ વ્રત ફળ શું છે તે કેવી રીતે કરવું તેને કોણે કર્યું હતું આ વ્રત ક્યારે કરવું તે બધું મને વિસ્તારથી કહો પ્રભુ શ્રદ્ધા તજીને તો ફલ ભાગ્ય તે પ્રભુની તો ફલ ભાગ્ય તે પ્રભુની તવ સ્તુતિ કી હાલો પગે લાગી ગયો તું અહીંયા બેહાડી પગ જે કરે અહીંયા પૈસા દિયો મહારાજને વિચારા દિશો પરદયા કરી પ્રભુ પિસા પરદયા કરી ચાંદ ચોડા મહારાજ જનતી ચાંદ ચોડા રતી તમામે દેવપતિ હરિવારા ભગવાનનું વ્રત સારી રીતે કર્યાથી તક્ષણ જીવ અને લોક અને સુખનો ઉપાય અને પરલોકમાં મુક્તિ પણ અપાવે